તો જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો। તો ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે વ્લોગ શરૂ કરી દીધો છે અને આ આઈડીમાં આપણે છે ને ઘણા સમય બાદ આપણે વિડીયો શરૂ કર્યો છે, એટલે કે વિડીયો નાખ્યો છે। તો હવે તો આપણે વેકેશન પડી ગયું એટલે આપણે હવે આમાં દરરોજ વ્લોગ આવશે। તો તમે વિડીયોમાં બના રહેજો। નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો અને ઘંટડી પણ દબાવી દેજો। તો આ ભાઈ છે ને વાળ કાપાવીને આવ્યા છે અને આ કહે છે કે પડ્યો છે, જો એ બતાવું એને વાગ્યું, હે તઈ ધીરે અકાવતા હો ફાસ શું અકાવો છો? હું તો જાતો જ સામે છે આવ્યો, ભટકાડી દીધી જો આને છે ને। તમારે તો સાયકલ જ ન અકાય ભાઈ, તો એને નો હતો એને હું પેલા આપણે જોવાય વગાડી દીધું ને। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4 અને અત્યારે આપણે પાછો જુઓ એક ક્લિપ લઈ લીધી છે અને જુઓ આમાં બધા એમ કહે છે કે તડકો પડવાનો, તડકો તો પડે જ છે પણ તમે આમ જુઓ ખાલી વાદળા અને વરસાદની પણ આગાહી આપી છે। તો આપણે ખેતરમાં જવાનું છે ક્રિકેટ રમવા, તો એ બધું તમને વ્લોગમાં બતાવીશ। મિત્રો છે ને અત્યારે પાછું છે ને પવન બહુ છે, આમ જુઓ તમે ખાલી જુઓ વાદળું છે સામે, જુઓ મિત્રો છે ને પવનની સારો હોય ને જુઓ વાદળા આથી થઈ ગયા, નક્કી વાવાઝોડું આવવાનું છે। મિત્રો હવે આપણે જઈએ છીએ અત્યારે છે ને ખેતરમાં ક્રિકેટ રમવા અને ભાઈ ગરમી તો વાત ન પૂછો એટલી ગરમી છે। તો જોવા છે ને કેમ પણ મેદાન અહીંયા છે ને આપણે બહુચરમાનો ઉત્સવ હતો તો અહીંયા માંડવો ત્યારે કલાકાર હતા નિલેશભાઈ રાવળ, હજી મહિનો જ થયો છે। જુઓ કેમ પણ અત્યારે આપણે ભેગો છે ને લગવો થઈ ગયો, આમ જુઓ સાવી મૂકવા ગયા હતા અને આ છે જુઓ તરુણીઓ। તો આપણે ક્રિકેટ રમવા આવી અને ઓલા રમવા મળ્યા પણ છે ને દડા જોઈ અહીંયા નાખી દેશે, ના પાડું એને ફાસ મારવાની છે ને તોય ફાસ મારે। કારું દડા આઘો નાખતો છો ને, જો અત્યારે મેં દડો છે ને આઘો નાખી દીધો, આમ જો અમે છે ને અત્યારે નાનું તો રમીએ છીએ। જો મિત્રો અત્યારે વાગી ગયા છે 9 અને આપણે જુઓ ખાઈ પીને આવી ગયા છીએ બારા ઘડીક, કેમ કે જુઓ મસ્ત પવન આવે છે એટલે ઘડીક વાહરવા આવી ગયા છે। તો ઘડીક આપણે રમશું અને એક્સરસાઇઝ જુઓ દડા ને એવું ઘડીક રમી ત્યાં છે ને ઘડીક। તો જુઓ આ ભાઈ છે ને કાંઈક ઉડાડવાનું લાવ્યા છે, કા જુઓ ઉડાડ તો જુઓ કાંઈક ઉડાડવાનું લાવ્યો, જો લાઈટ તો બંધ થઈ ગયેલા ઉસું ગયું પણ લાઈટ બંધ થઈ ગઈ। આ છે ને ભાઈ ઉડાડતો હતો ને તે ખોવાઈ ગયું હતું, માંડ ગોચ્યું કેમ કે હેઠું પડ્યું ને તે લાઈટ બંધ થઈ ગઈ હતી, હેઠે ગયું ને તે છે ને લાઈટ બંધ થઈ ગઈ હતી, કા જો પછી આપણી પાસે 2 પડ્યા હોય એવા, કા ગુંજા જો હુઈ જા, હુઈ જા।